નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રસિક મકવાણા. જીસેટ પીવાયક્યુ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પીવાયક્યુ સિરીઝનો પાર્ટ 2 ની ચર્ચા કરવાના છીએ. આ વિડીયોની મુખ્ય ખાસિયત એ છે કે પાછલા વર્ષના જે પૂછાયેલા પ્રશ્નો છે તેની ચર્ચા કરવાના છીએ. પરીક્ષામાં જે પૂછાયેલા મહત્વના પ્રશ્નો છે એની ખૂબ જ છણાવટથી અહીંયા ચર્ચા કરીશું. સાથે સાથે એ દરેક પ્રશ્નની વિગતવાર સમજૂતી મેળવશું અને જીસેટ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી જે માહિતી છે તેની ચર્ચા અહીંયા કરવાના છીએ. તો વિડીયોને અંત તક જોવા માટે વિનંતી છે. તો આપણે ચાલુ કરીએ જીસેટ પીવાયક્યુ સિરીઝ પાર્ટ 2. વર્ષ 2025 ની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ. અને પેપર 1 જે છે કોમન પેપર, જે દરેક જીસેટ ના વિદ્યાર્થીએ આપવાનું રહેશે ફરજિયાત, તે પ્રશ્નોની ચર્ચા અહીંયા કરીશું. તો પ્રશ્ન નંબર 1 છે કે ભાઈ નીચેનામાંથી કઈ સ્મૃતિ સ્તરની સ્થિતિ નથી? નીચેનામાંથી કઈ સ્મૃતિ સ્તરની સ્થિતિ નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે કે એ ધારણ શક્તિ, બી સ્મરણ કરવું, સી ઓળખવું અને ડી આત્મસાત કરવું. અહીંયા આપણે સમજૂતી મેળવીએ છીએ અહીંયા પ્રશ્નની કે ભાઈ આ જે પ્રશ્ન છે ને એ શિક્ષણ શાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં શિક્ષણના સ્તર સાથે સંબંધ ધરાવે છે. જે આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે સ્મૃતિ સ્તરની સ્થિતિ, એ શિક્ષણ શાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં શિક્ષણના સ્તરો સાથે સંબંધિત છે. આપણો જે સાચો જવાબ છે એ ડી છે, આત્મસાત કરવું, ડી. હવે વિકલ્પ ડી જ કેમ સાચો છે એ જોઈએ તો કે ભાઈ આત્મસાત કરવું ને આ તબક્કો મોરિસ દ્વારા આપવામાં આવેલ સમજણ સ્તરના શિક્ષણનો ભાગ છે, તે સ્મૃતિ સ્તરનો ભાગ નથી. એટલે કે જે આત્મસાત કરવું ને એ સ્મૃતિ સ્તરનો ભાગ નથી. અહીંયા આપણને શું પૂછ્યું છે કે સ્મૃતિ સ્તરનો ભાગ ન હોય એવું પૂછેલું છે, બરોબર? તો એ આમાં કોણ નથી? તો ડી, આત્મસાત કરવું. પછીનો પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ શિક્ષકો માટે શીખનારાઓ વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં લેવું જરૂરી છે, તે મદદ કરે છે. એટલે કે શિક્ષકોને શા માટે એ વ્યક્તિગત ભિન્નતા મદદ કરે છે? તો અહીંયા 4 ઓપ્શન છે કે ભાઈ એ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ માટે ઉપજૂથોમાં વર્ગીકૃત કરવામાં, બી શીખવામાં માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થીનીના જ્ઞાન પ્રક્રિયાઓ વિકસિત કરવામાં, અને સી તમામ વિદ્યાર્થીઓ માટે સમરૂપ શીખવણી સુનિશ્ચિત કરવા, અને છેલ્લું ડી મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવા માટે. તો જે આ જે 4 ઓપ્શન છે એ શામાં મદદ કરી શકે? એટલે કે વ્યક્તિગત ભિન્નતા જે છે શિક્ષકને, એમાં કઈ બાબત આ 4 માંથી તેને મદદ કરી શકે? આપણે જોઈ શકીએ અને સમજીએ, સમજૂતી મેળવીએ કે આ જે પ્રશ્ન જે છે ને એ શિક્ષણ શાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત છે. જો અહીંયા વ્યક્તિગત ભિન્નતાની વાત કરેલી છે તો આ જે આખો પ્રશ્ન જે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર જે વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે તેને લગત પ્રશ્નનો છે. તો સાચો જવાબ જે છે એ બી છે, બી, કે ભાઈ શીખવામાં માર્ગદર્શન આપવામાં અને વિદ્યાર્થીની જ્ઞાન પ્રક્રિયા વિકસિત કરવા માટે એ મદદરૂપ થાય છે. તો અન્ય જે પ્રશ્નના જે જૂથ જે છે અથવા તો ઓપ્શન છે એ શા માટે એ ખોટા છે? કે ભાઈ ઉપજૂથોમાં વર્ગીકૃત કરવા. હવે વિદ્યાર્થીઓનું લેબલિંગ અથવા કાયમી પક્ષપાતપણું જે જૂથો બનાવવા એ શિક્ષણ શાસ્ત્રમાં નકારાત્મક માનવામાં આવે છે. એટલે કે અત્યારના સમયની અંદર જે કોઈ સ્કૂલની અંદર આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓની કેટેગરી પાડવામાં આવતી હોય છે કે ભાઈ સ્માર્ટ ક્લાસરૂમની અંદર એટલા ટકાવારી વાળા વિદ્યાર્થી જશે, અથવા તો સામાન્ય ક્લાસની અંદર આ જશે, જનરલ ક્લાસની અંદર આ જશે. તો આવી જે પક્ષપાત ભર્યું અથવા તો જે જૂથો કાયમ માટે પાડવામાં આવે છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે એ નકારાત્મક બાબત છે. એટલા માટે એ ઓપ્શન સાચો નથી.
સી શા માટે સાચું નથી? કે ભાઈ સમરૂપ શીખવણી સુનિશ્ચિત કરવા. તો કે ભાઈ બધા માટે એક સરખી એટલે કે યુનિફોર્મ પદ્ધતિ વ્યક્તિગત ભિન્નતા ધરાવતા વર્ગખંડમાં દરેક બાળક માટે યોગ્ય સાબિત થતી નથી. કારણ કે દરેક બાળક જે છે એ યુનિક છે, દરેક વ્યક્તિ યુનિક છે, દરેકની સમજણ શક્તિ યુનિક છે. એટલા માટે દરેક માટે શીખવાની એક સરખી પદ્ધતિ એ યોગ્ય નથી. એટલા માટે સી પણ સાચો જવાબ નથી. ડી શા માટે સાચો જવાબ નથી? કે ભાઈ મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવા માટે. ડી નો જે ઓપ્શન છે એવું કહેવા માંગે છે કે ભાઈ મૂલ્યાંકનની જરૂરિયાત ઘટાડવા માટે. તો વ્યક્તિગત ભિન્નતા ધ્યાનમાં લેવાથી મૂલ્યાંકનની જરૂરિયાત ઘટતી નથી. અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતાનો શીખીએ છીએ. તો વ્યક્તિગત ભિન્નતા જે છે એનાથી કોઈ મૂલ્યાંકન ઘટાડવાની જરૂરિયાત ઊભું થતું નથી, પરંતુ સતત અને વ્યાપક મૂલ્યાંકન વધુ જરૂરી બને છે. એટલા માટે ડી પણ સાચો જવાબ નથી. તો અહીંયા આપણો જે પ્રશ્ન જે છે એમાં પૂછવામાં આવેલું છે કે શિક્ષકો માટે શીખનારાઓ વચ્ચેની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં લેવું જરૂરી છે અને તે મદદરૂપ થાય છે કે ભાઈ શીખવામાં માર્ગદર્શન આપવા અને વિદ્યાર્થીના જ્ઞાન પ્રક્રિયાઓમાં વિકસિત કરવા માટે. એટલા માટે સાચો જવાબ છે એ બી આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ વિદ્યાર્થીઓના જ્ઞાન પ્રાપ્તિ માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વનું છે? કોઈ વિદ્યાર્થીએ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એમાંથી નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સૌથી મહત્વનું કયું તત્વ રહેલું છે? તો અહીંયા 4 માં એ વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ, બી અગાઉની શૈક્ષણિક સિદ્ધિ, સી એ સક્રિય શીખવાની પ્રક્રિયા અને ડી પાઠ્યપુસ્તકોનો ઉપલબ્ધિ. તો આ 4 મહત્વના છે, પરંતુ આ પ્રશ્ન પૂછ્યો સૌથી મહત્વનું કયું છે? તો આપને ખ્યાલ છે કે કોઈ પણ વિદ્યાર્થીએ કોઈ પણ વ્યક્તિએ જો કંઈ શીખવું હોય તો પોતાએ સક્રિય રહેવું જરૂરી છે. અહીંયા સમજૂતી આપણે મેળવીએ કે ભાઈ સાચો વિકલ્પ જે છે એ સી છે, સક્રિય રહેવાની પ્રક્રિયા. આ પણ પ્રશ્ન જે છે એ શિક્ષણ શાસ્ત્રમાં સક્રિય અધ્યયનના સિદ્ધાંત સાથે સંબંધિત છે. આ જે પ્રશ્ન જે છે એ શિક્ષણ શાસ્ત્રની અંદર જે છે એ સક્રિય અધ્યયનનો સિદ્ધાંત આવે છે તેને સંબંધિત આ પ્રશ્ન છે. તો આ સાચો જવાબ છે એ સી, સક્રિય શીખવાની પ્રક્રિયા. અન્ય વિકલ્પો ગૌણ શા માટે છે? બીજા શા માટે છે? કે ભાઈ વિદ્યાર્થીઓની પૃષ્ઠભૂમિ. હવે જો વિદ્યાર્થીની પૃષ્ઠભૂમિ જે છે એ સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિ મહત્વની હોઈ શકે. સમાજની અંદર સામાજિક કે આર્થિક પૃષ્ઠભૂમિ મહત્વની હોઈ શકે, પરંતુ જ્ઞાન પ્રાપ્તિની ગુણવત્તા નક્કી કરતું મુખ્ય પરિબળ નથી. બાળકની જે જ્ઞાન પ્રાપ્તિનું જે મુખ્ય પરિબળ એ સામાજિક કે આર્થિક પરિસ્થિતિ નથી એની અંદર. બી જે છે એ તે બાળકની અગાઉની શૈક્ષણિક સિદ્ધિ, બાળકની જે અગાઉની શૈક્ષણિક સિદ્ધિ જે છે એ ભૂતકાળનો દેખાવ એ ખૂબ મહત્વનો છે, એ મદદરૂપ થઈ શકે, પરંતુ તે મહત્વનું પરિબળ નથી અત્યારે માટે શીખવા માટે. અને ડી જે છે એ પાઠ્યપુસ્તકોની ઉપલબ્ધિ. હવે જો પાઠ્યપુસ્તક જે છે ને એ એક માત્ર સાધન છે, રિસોર્સ છે. જો વ્યક્તિ અથવા બાળક જે છે એ સક્રિય નહીં રહે તો સાધન અથવા તો પુસ્તક હોવા છતાં એ શીખી શકશે નહીં. એટલા માટે અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓના જ્ઞાન પ્રાપ્તિ માટે નીચેનામાંથી કયું સૌથી મહત્વપૂર્ણ છે? તો આપણે એમ કહી શકાય સી, સક્રિય શીખવાની પ્રક્રિયા. પછીનો પ્રશ્ન જોઈએ. સ્વયંપ્રભા ચેનલ કયા પ્રકારની સામગ્રી પ્રસારિત થાય છે? સ્વયંપ્રભા ચેનલ પર કયા પ્રકારની સામગ્રી પ્રસારિત થાય છે? અહીં 4 ઓપ્શન છે. હવામાન અને મનોરંજનના કાર્યક્રમો, બી રાજકીય ચર્ચાઓના કાર્યક્રમો, સી 18+ વય જૂથના શીખનારાઓ માટે વિવિધ ક્ષેત્રને આવરી લેતા શૈક્ષણિક કાર્યક્રમો, અને ડી અરજી કરવા માટેની નોકરીઓની માહિતીનું પ્રસારણ. તો આ 4 માંથી એ સ્વયંપ્રભા જે ચેનલ સરકાર દ્વારા આપવામાં આવેલી છે, તો 4 માંથી શું એમાં પ્રસારિત કરવામાં આવે છે પેલા સમજીએ આપણે અહીંયા. તો સાચો જવાબ આપણો જે છે એ સી છે કે 18 થી વધારે વય જૂથના શીખનારાઓ માટે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા શૈક્ષણિક કાર્યક્રમો.
આ સ્વયંપ્રભા ચેનલની અંદર શૈક્ષણિક કાર્યક્રમો આપવામાં આવે છે. તો આપણો સાચો જવાબ છે એ સી છે. તો સ્વયંપ્રભા જે છે એ ભારત સરકારના શૈક્ષણિક મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ 24/7 ડીટીએચ શૈક્ષણિક ટીવી ચેનલોનો એક સમૂહ છે. તેનો મુખ્ય હેતુ શું છે કે તેનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ એટલે કે 18 થી વધુ વય જૂથના વિદ્યાર્થીઓ માટે કલા, વિજ્ઞાન, વાણિજ્ય, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે જેવા વિવિધ વિષયોમાં ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સામગ્રી એટલે કે એજ્યુકેશનલ કન્ટેન્ટ પૂરી પાડવાનો એનો મુખ્યનો હેતુ છે. તો આપને ખ્યાલ આવ્યો હવે કે ભાઈ સ્વયંપ્રભા જે ચેનલ છે એ કયા પ્રકારની સામગ્રી પ્રસારિત કરે છે કે જે એ 18 થી વધુ વયના જે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે, વય જૂથના બાળકો છે તેના માટે શૈક્ષણિક સામગ્રી એ પ્રસારિત કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે સીબીએસઈ પદ્ધતિ હેઠળ ડિગ્રી આપવાની જરૂરિયાત આધારિત હોય છે. એટલે કે સીબીએસઈ બોર્ડ છે એ સીબીએસઈ પદ્ધતિ જે છે એની જે ડિગ્રી આપવાની જરૂરિયાત છે એ આધારિત હોય છે. શેના આધારિત હોય છે? અહીંયા 4 ઓપ્શન છે કે વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રેડિટ્સની સંખ્યા પર, બી અભ્યાસક્રમમાં વીતેલા વર્ષોની સંખ્યા પર, સી સેમેસ્ટરની પરીક્ષામાં પ્રાપ્ત થયેલા ગુણો પર, કે ડી હાજરી અને આંતરિક મૂલ્યાંકનના ગુણો પર. તો આપણે એની સમજૂતી મેળવીએ કે ભાઈ સાચો વિકલ્પ શું છે કે ભાઈ સાચો વિકલ્પ એ છે. સાચો વિકલ્પ એ કે ભાઈ વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રેડિટ્સની સંખ્યા પર એ ડિગ્રી આપવામાં આવે છે. એનું સ્પષ્ટીકરણ જોઈએ તો સૌથી પહેલું તો જો આ પરીક્ષાની અંદર આપને ખ્યાલ છે કે સીબીએસઈ ની જે ક્રેડિટ સિસ્ટમ પૂછી છે, ક્યારેક નેક્સ્ટ પરીક્ષાની અંદર એવું પણ થઈ શકે કે ભાઈ સીબીએસઈ નું પૂરું નામ જણાવો. તો સીબીએસઈ નું પૂરું નામ શું થશે કે ભાઈ સીબીએસઈ નું પૂરું નામ ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ. સીબીએસઈ નું પૂરું નામ શું થશે? ચોઇસ બેઝડ ક્રેડિટ સિસ્ટમ થાય છે. તો આ જે સીબીએસઈ પદ્ધતિમાં દરેક કોર્સ કે વિષય માટે અમુક ચોક્કસ ક્રેડિટ નક્કી કરવામાં આવેલી છે. ચોક્કસ ક્રેડિટ નક્કી કરવામાં આવેલી છે. આ પદ્ધતિ હેઠળ ડિગ્રી મેળવવા માટે દરેક વિદ્યાર્થીએ નક્કી કરેલી ન્યૂનતમ ક્રેડિટની સંખ્યા મેળવવી જરૂરી છે. તો અને તો જ એને એ ડિગ્રી આપવામાં આવતી હોય છે. તો અહીંયા આપણે આ પ્રશ્નને ફરીથી સમજીએ કે ભાઈ સીબીએસઈ પદ્ધતિ હેઠળ ડિગ્રી આપવાની જરૂરિયાત આધારિત હોય છે. તો સાચો જવાબ છે એ વિદ્યાર્થીઓએ મેળવેલા ક્રેડિટ્સની સંખ્યા પર. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટમાં ઉત્પન્ન થતી ફ્લાય એશ નો ઉપયોગ શામાં થાય છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે એ, બી, સી, ડી. હવે એની ઉપર જે વસ્તુમાં ઉપયોગ થાય છે તેની પણ અહીંયા વિગત આપેલી છે કે ભાઈ રસ્તા બનાવવા માટે થાય છે, કે ભાઈ ખરાબા વાળી જમીનને વિકસાવવા માટે થાય છે, ખેતીમાં સૂક્ષ્મ પોષક તત્વો તરીકે થાય છે, કે ભાઈ ઈંટો બનાવવા માટે થાય છે. તો અહીંયા એની અંદર આપ્યું કે ભાઈ માત્ર 1, 2 અને 3, બી ની અંદર 2, 3 ને 4, સી ની અંદર 1, 2, 3 ને 4 અને ડી ની અંદર 1, 2 ને 4. તો આ જે ફ્લાય એશ છે તેનો ઉપયોગ શામાં થાય છે એને પેલા સમજી લઈએ આપણે કે ભાઈ આપણો વિકલ્પ જે છે એ સી સાચો છે. જવાબ આપણો કયો છે? સી એ સાચો છે. એટલે કે 1, 2, 3 ને 4 એટલે કે બધાની અંદર એ ફ્લાય એશ નો ઉપયોગ થાય. જે અહીંયા ઓપ્શન આપેલા છે તેને સમજીએ કે ભાઈ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાના દહનથી ઉત્પન્ન થતી ફ્લાય એશ નો ઉપયોગ એટલી બાબતોમાં થાય કે અહીંયા આપણે એક વિગત બતાવી છે કે ભાઈ રસ્તાઓ બનાવવામાં. જો ફ્લાય એશ નો ઉપયોગ રસ્તાઓ બનાવવા માટે પણ થાય છે. એટલે કે ફ્લાય એશ નો ઉપયોગ રસ્તાઓના સબ બેઝ અને બેંકમેન્ટ એટલે કે તળિયું બનાવવા માટે થાય છે, જે રસ્તાને મજબૂતી આપે છે. એટલે કે 1 નંબરનું સાચું થયું આપણે, બરોબર. પછી કે ભાઈ ખરાબા વાળી જમીન છે એને વિકસાવવા માટે એટલે કે જે ઉજ્જડ છે, જે જમીન ઉજ્જડ અને બિન ઉપજાઉ જમીનની ભૌતિક અને રાસાયણિક પ્રોપર્ટીમાં સુધારો કરવા માટે પણ ફ્લાય એશ નો ઉપયોગ થાય છે. તો એનો અર્થ એવો
કે બીજું પણ એમાં ઉપયોગી છે? ત્રીજું શું છે કે ભાઈ ખેતીમાં સૂક્ષ્મ પોષક તત્વ તરીકે જે એગ્રીકલ્ચર જે છે એ એગ્રીકલ્ચરની અંદર જે માઇક્રો ન્યુટ્રિશન હોય છે તે સૂક્ષ્મ પોષક તત્વ તરીકે એ ફ્લાય એશમાં સિલિકોન, આયર્ન, કેલ્શિયમ અને મિનરલ્સ જેવા સૂક્ષ્મ પોષક તત્વો હોવાથી તે જમીનની ફળદ્રુપતા અને પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરે છે. તો ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. તો એનો અર્થ એવો કે ત્રીજી બાબત પણ અહીંયા સાચી છે. અને ચોથું, ઈંટો બનાવવા માટે એટલે કે બ્રિક્સ મેકિંગની અંદર પણ ઉપયોગ થાય છે. એટલે કે સિમેન્ટ અને માટીના વિકલ્પ તરીકે ફ્લાય એશ બ્રિક્સ બનાવવાનો તેમાં વ્યાપક ઉપયોગ થાય છે. તો આપને ખ્યાલ આવ્યો કે ભાઈ ફ્લાય એશ જે છે એ કઈ કઈ બાબતમાં ઉપયોગી થાય છે? તો આ ચારે ચાર બાબતની અંદર એનો ઉપયોગ થાય છે. તો આ ચારે ચાર બાબત કેમાં આપેલી છે કે ભાઈ સી. તો આપણો સાચો જવાબ છે એ સી આવે છે. થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે કોલસાના દહન દ્વારા જે ફ્લાય એશ ઉત્પન્ન થાય છે તેના ખૂબ મહત્વના ઉપયોગ અહીંયા દર્શાવવામાં આવેલા છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ નીચે આપેલા ટકાઉ વિકાસના ધ્યેયના વિષયોને તેના ધ્યેય ક્રમાંકને આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ વિશ્વની અંદર અત્યારે એસડીજીએસ ગોલ ટકાઉ વિકાસ ની એક અવધારણા ધારવામાં આવી છે. ટકાઉ વિકાસ એટલે શું એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ટકાઉ વિકાસનો સામાન્ય અર્થ આપણે જોઈએ તો કે ભાઈ ટકાઉ વિકાસ એટલે આપણને જે અત્યારે સુવિધા મળી રહી છે તે સુવિધા આવનારી પેઢીને પણ મળી રહે તો તેવા વિકાસને આપણે ટકાઉ વિકાસ કહેતા હોય છે. તો અહીંયા એસડીજીએસ ના જે ધ્યેયો આપેલા છે તો એ ધ્યેયને ઉતરતા ક્રમમાં ગોઠવવાની વાત છે. ઉતરતા ક્રમની અંદર એ ગોઠવવાને કીધું છે. તો અહીંયા ચાર ધ્યેયો આપેલા છે કે પાણી નીચેનું જીવન, સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા, જમીન પરનું જીવન, હવામાન ક્રિયા, પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા. તો આને આપણે ક્રમમાં એ ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો આપણે એક ક્રમ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણે ખ્યાલ છે કે ભાઈ જે ટકાઉ વિકાસ જે છે એના મુખ્ય 17 ધ્યેયો છે. કેટલા છે? 17 ધ્યેયો છે. આ જે 17 ધ્યેયો જે છે એને આપણે ક્રમમાં ગોઠવવું હોય તો કે ભાઈ અહીંયા જે છે એ કયો વિકલ્પ સાચો છે? તો કે ભાઈ આ પ્રશ્નનો સાચો જવાબ એ છે. એ એટલે કે પેલું જે છે એ 3 નંબર એટલે કે જમીન પરનું જીવન. જમીન પરનું જીવન એ એસડીજીએસ ગોલ એટલે કે ટકાઉ વિકાસનો 15 નંબરનો ગોલ છે. કેટલા નંબરનો છે? 15 નંબરનો ગોલ છે. બીજો અહીંયા ઓપ્શન આપેલું છે પાણી નીચેનું જીવન. એ પાણીની નીચેનું જીવન જે છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસનો 14 નંબરનો ગોલ છે. કેટલા નંબરનો? 14 નંબરનો. પછીનો ઓપ્શન જે છે એ હવામાન ક્રિયા એટલે કે હવામાન ક્રિયા જે છે એ ટકાઉ વિકાસનો 13 નંબરનો ગોલ છે. પછીનો ઓપ્શન જે છે પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા. એ જે એસડીજીએસ ગોલ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટકાઉ વિકાસનો એ 7 નંબરનો ગોલ છે. કેટલા નંબરનો? 7 નંબરનો. અને છેલ્લો ઓપ્શન છે એ સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા. બરોબર? એટલે કે સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યા એ ટકાઉ વિકાસનો 6 નંબરનો ગોલ છે. તો આપણે ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા સાચો જવાબ કયો છે? સાચો જવાબ એ ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનો હોય તો સાચો જવાબ જે છે એ 3 નંબર પહેલા આવશે ઓપ્શન, પછી 1, પછી 4, પછી 5 અને 2. તો આ જે ઓપ્શન છે એ આપણા એની અંદર જોવા મળે છે. તો આપણો જે સાચો જવાબ છે એ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે 2 વિધાનો આપેલા છે. એટલે અહીંયા 2 વિધાનો આપેલા છે. તો વિધાન 1, મકર ઋત અને કર્ક ઋતુના ઉષ્ણકટિબંધની વચ્ચે આવેલા પ્રદેશમાં વિકસિત ચક્રાવાતને ઉષ્ણકટિબંધીય ચક્રાવાત કહેવામાં આવે છે. આ એક વિધાન આપેલું છે.
અહીંયા આપેલું છે શું કે ભાઈ મકર ઋત અને કર્ક ઋતના ઉષ્ણકટિબંધની વચ્ચે આવેલા પ્રદેશમાં વિકસિત ચક્રાવાતને ઉષ્ણકટિબંધીય ચક્રાવાત કહેવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે કે આપણી પૃથ્વી ગોળ છે, એટલે કે અહીંયા આપણે દોરીએ નાની પૃથ્વી, આ પૃથ્વી ગોળ છે અને એની વચ્ચેથી જે છે એ વિષુવવૃત્ત પસાર થાય છે અને ઉપર જે છે એ કર્કવૃત્ત અને નીચે મકરવૃત્ત. તો અહીંયા પ્રશ્નની અંદર વિધાન આપેલો છે કે ભાઈ મકરવૃત્ત અને કર્કવૃત્ત, આ મકરવૃત્ત અને કર્કવૃત્ત આ જે વચ્ચેની જગ્યા છે એની વચ્ચે જે પ્રદેશની અંદર ચક્રાવાત ઊભા થાય છે તેને ઉષ્ણકટિબંધીય ચક્રાવાત કહેવામાં આવે છે. બીજું જે વિધાન છે હરિકેન હેલેન એ એક મોટું આપત્તિજનક અને ઘાતક ઉષ્ણકટિબંધીય ચક્રાવાત હતું જેણે સપ્ટેમ્બર 2024 સમગ્ર દક્ષિણ પૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાપક વિનાશ અને જાનહાનિ કરી હતી. આ બે વિધાન આપેલા છે. હવે આ વિધાનને આપણે શું કહેવાય, ઉપરોક્ત વિધાનોના સંદર્ભે નીચેના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર શોધો, પસંદ કરો. તો ભાઈ અહીંયા 4 ઓપ્શન છે કે ભાઈ બંને વિધાન 1 અને વિધાન 2 સાચા છે. ઓપ્શન એ આપેલો છે. બી કે બંને વિધાન 1 અને વિધાન 2 ખોટા છે, કે વિધાન 1 સાચું છે પરંતુ વિધાન 2 ખોટું છે, કે ડી વિધાન 1 ખોટું છે કે પરંતુ વિધાન 2 સાચું છે. તો અહીંયા બે વિધાન આપેલા છે, એ બે વિધાનને પહેલા સમજી લઈએ કે વિધાન 1 જે છે એમાં શું કીધું કે ભાઈ કર્કવૃત્ત અને મકરવૃત્તની વચ્ચેનો જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં સર્જાતા ચક્રાવાતને ઉષ્ણકટિબંધીય ચક્રાવાત કહેવામાં આવે છે. ભૂગોળની જે વ્યાખ્યા આપેલી છે, અહીંયા આપણે પૃથ્વી દોરી તો એ પૃથ્વી પ્રમાણે ભૂગોળની જે વ્યાખ્યા છે એ આ વાક્ય સાચું છે, પછીનું જે વિધાન છે એ કે ભાઈ સપ્ટેમ્બર 2024 આવેલા હરિકેન હેલેન નામનો એક ચક્રાવાત આવ્યું હતું સપ્ટેમ્બર 2024 એ એક કેટેગરી 4 નું અત્યંત વિનાશક ઉષ્ણકટિબંધીય ચક્રાવાત હતું જેણે દક્ષિણ પૂર્વ યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસએ માં મોટો વિનાશ અને જાનહાનિ સર્જી હતી. હવે આ વાક્ય પણ સંપૂર્ણ સાચું છે. વિધાન 1 પણ સાચું છે અને વિધાન 2 પણ સાચા છે. તો આપણો સાચો જવાબ છે બંને વિધાન સાચા હોવાથી વિકલ્પ 1 આપણું સોલ્યુશન છે. એટલે કે અહીંયા વિકલ્પ 1 ની અંદર બંને વિધાન એટલે કે વિધાન 1 અને વિધાન 2 સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ભારત સરકાર દ્વારા 2024 પ્રકાશિત રાષ્ટ્રીય હવામાન સંવેદનશીલતા અહેવાલ અનુસાર ભારતના કેટલા રાજ્યોની ઓળખ હવામાન પરિવર્તનની અસર માટે ખૂબ સંવેદનશીલ રાજ્ય તરીકે થઈ હતી. એટલે કે અહીંયા પ્રશ્ન એવો કીધો છે કે 2024 ની અંદર ભારત સરકારના જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ છે તેના દ્વારા હવામાનને સંવેદનશીલને ધ્યાનમાં રાખીને એક રાજ્યનું યાદી બનાવવામાં આવી હતી. તો એ કેટલા એવા રાજ્યો છે કે અતિ સંવેદનશીલ છે? પહેલા સમજી લઈએ આપણે કે ભાઈ કેટલા રાજ્યો છે. કે ભાઈ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રીય હવામાન સંવેદનશીલતા મૂલ્યાંકન અહેવાલ અનુસાર ભારતના 8 રાજ્યોને હવામાન પરિવર્તન માટે અત્યંત સંવેદનશીલ ઓળખવામાં આવેલા હતા. તો અહીંયા આપણે ઓપ્શન જોઈએ કે ભાઈ 8 ક્યાં આપેલું છે? એ 5, બી 6, સી 7 અને ડી 8. તો અહીંયા 8 આપેલા છે તો સાચો જવાબ છે એ ડી 8 છે. તો એ જે 8 રાજ્યો છે એ ક્યાં ક્યાં છે? કદાચ નેક્સ્ટ પરીક્ષાની અંદર એવું પણ પૂછી શકે કે ભાઈ જે 8 સંવેદનશીલ રાજ્યો છે એ નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે અથવા સમાવેશ થતો નથી, એવો પ્રશ્ન પૂછી શકે. તો આપણને એ 8 રાજ્યોના નામ ખબર હોવા જોઈએ. તો 1 આસામ, બીજું બિહાર, 3 ઝારખંડ, 4 ઓડિશા, 5મું છત્તીસગઢ, 6ઠું પશ્ચિમ બંગાળ, 7મું મિઝોરમ અને 8મું અરુણાચલ પ્રદેશ. જે આ જે 8 રાજ્યો છે એ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા એ હવામાનની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલા હતા. પછીનો પ્રશ્ન જોઈએ આપણે
કે નીચે આપેલા નાઇટ્રોજનના ઓક્સાઇડમાંથી કયો હવા ગુણોત્તર સૂચકાંકનો ઘટક છે? કયો હવા ગુણવત્તા સૂચકાંકનો ઘટક છે? ચાર ઓપ્શન છે: નાઇટ્રિક ઓક્સાઇડ, બી નાઇટ્રસ ઓક્સાઇડ, સી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ડી ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. આ ચારમાંથી એ કયો એવો ગુણવત્તા સૂચકાંક ઘટક છે કે જે નાઇટ્રોજન ઓક્સાઇડમાંથી હવાનો ગુણવત્તા તરીકે જોવામાં આવતું હોય છે? હવે જોઈ લઈએ કે ભાઈ એક્યુઆઈ ના મુખ્ય 8 પ્રદૂષકો છે. કેટલા છે? મુખ્ય 8 પ્રદૂષકો છે એક્યુઆઈ ના એર ક્વોલિટી ઇન્ડેક્સ ની અંદર. એક રજકણ, બી સૂક્ષ્મ રજકણ, 3 નાઇટ્રોજન ડાયોક્સાઇડ, 4 સલ્ફર ડાયોક્સાઇડ, 5 કાર્બન મોનોક્સાઇડ, 6 ઓઝોન, 7 એમોનિયા અને 8 સીસુ. તો આ જે 8 મુખ્ય પ્રદૂષકો છે આમાં કઈ છે 8 માંથી એક હોય તો એ કે ભાઈ આ જે છે એ શું છે કે ભાઈ નાઇટ્રોજન ડાયોક્સાઇડ 3 નંબરનું અહીંયા જોવા મળે છે. તો આપણો સાચો જવાબ જે છે એ સી નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. તો અહીંયા આપણે 8 હવાના જે એર ક્વોલિટી ઇન્ડેક્સ ની અંદર જે 8 પ્રદૂષકો જોવામાં આવે છે તે 8 નો લિસ્ટ પણ જોયું. સૌથી મહત્વની બાબત અહીંયા જો મુખ્ય નોંધ લખી છે. શું લખ્યું છે કે એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ની ગણતરી માટે આ 8 માંથી ઓછામાં ઓછા 3 પ્રદૂષકોનો ડેટા હોવો જરૂરી છે. આપણે જે અહીંયા 8 પ્રદૂષકોના નામ લીધા એમાંથી ડેટા માટે ઓછામાં ઓછા 3 નો તો હોવો જ જોઈએ અને એમાંથી પણ જેમાં રજકણો અથવા સૂક્ષ્મ રજકણોમાંથી એક હોવું ફરજિયાત છે. અહીંયા સમજણ હોવી જોઈએ આપણને કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ ની અંદર 8 પ્રદૂષકનો સમાવેશ થાય છે તેમાંથી ડેટા માટે એનાલિસિસ માટે મુખ્ય 3 તો હોવા જોઈએ, ઓછામાં ઓછા 3 હોવા જોઈએ અને એ 3 માં પણ 2 માંથી કોઈ એક તો ફરજિયાત હોવું જોઈએ. એ 2 માંથી કયું કે ભાઈ રજકણ અથવા તો સૂક્ષ્મ રજકણ. તો આપણો અહીંયા સાચો જવાબ જે છે એ સી નાઇટ્રોજન ઓક્સાઇડ આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ જો COMMUNICATIONS શબ્દમાં પ્રથમ અને બીજા અક્ષર પરસ્પર બદલી દેવામાં આવે ત્યારબાદ ત્રીજો અને ચોથો અક્ષર પછી પાંચમો અને છઠ્ઠો અક્ષર આ રીતે દરેક જોડાક્ષરો બદલવામાં આવે તો તમારા જમણી બાજુથી ગણતા 10મો અક્ષર કયો આવે છે? આ ચાર ઓપ્શન છે. એ એની અંદર એ, બી ની અંદર ટી, સી ની અંદર એન અને ડી ની અંદર યુ. સૌથી પહેલા તો આ સમજી લઈએ કે આ રીઝનિંગ ને લગતો પ્રશ્ન છે. તો આપણે એને સોલ્યુશન લાવીએ. શું કીધું કે આ જે શબ્દ આપેલો છે શબ્દમાં પ્રથમ અને બીજો અક્ષર પરસ્પર બદલી લેવામાં આવે છે. એટલે કે અહીંયા પ્રથમ અને બીજો, તો અહીંયા પ્રથમ ને બીજો છે તો ઓ સી, પછી બીજો અને બીજો તો એમ એમ જ છે, ડબલ એમ છે. પછી જોડી બનાવી દઈએ આપણે UN એટલે કે એન યુ, પછી આઈસી ની જગ્યાએ સીઆઈ આવશે, પછી એટી ની જગ્યાએ ટી આવશે, ટી, પછી આઈઓ ની જગ્યાએ ઓ આઈ આવશે, પછી એનએસ ની જગ્યાએ એસ એન આવશે. હવે એવું કીધું સમજો આ શબ્દ તો ઉલટાવતા આવડશે બધાને, પરંતુ હવે દિશા અહીંયા જે આપેલી છે એ સમજવા જેવી છે કે શું આપી છે કે ભાઈ આ રીતે દરેક જોડાક્ષર બદલવામાં આવે છે તો તમારા જમણી બાજુથી ગણતા 10મો અક્ષર કયો આવે છે? તમારા જમણી બાજુથી. હવે જો આપણે આમ ઊભા છીએ તો આ બાજુ જમણી સાઈડ ગણવી કે આ સાઈડ ગણવી? તો જ્યારે પણ આપણે પેપર લખતા હોય, પેપર સોલ્યુશન કરતા હોય તો પેપર આપણી સામે હોય છે. પેપર આપણી સામે હોય છે તો આપણે પણ આની સામે રહીએ તો હવે આ જે છે એ હાથ આપણો જમણો હાથ થયો. આ જે છે એ જમણો હાથ થયો સામે રાખતા. તો અહીંથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10.
તો આપણા એટલે એવું પ્રશ્ન કીધો છે કે તમારા જમણી સાઈડ થી, તો પેપર આપણી સામે રાખવાનું અને પછી જમણા હાથથી આપણે ગણવાની છે. તો અહીંયા એ એન જે છે એ આપણો જવાબ આવે છે. એટલે કે અહીંયા ઓપ્શન ની અંદર સી ની અંદર એન દર્શાવેલું છે, તો આપણે એનો જવાબ સાચો જવાબ સી આવી શકે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ ત્રિકોણ એબીસી ના ખૂણા એનું માપ બીજા બે ખૂણાના સરવાળા જેટલું છે. અહીંયા ત્રિકોણ આપેલું છે, ત્રિકોણ એ બી અને સી આપેલું છે, અને એના ખૂણાનું માપ જે આપેલું છે એ એના માપનું બીજા બે ખૂણા છે એના સરવાળા જેટલું છે. ઉપરાંત ખૂણા બી અને સી નો ગુણોત્તર 4:5 છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેટલું હશે? હવે જ્યારે આવા રીઝનિંગના પ્રશ્ન હોય અને ગણતરી ખૂબ લાંબી હોય તો પેલા ઓપ્શન જોઈ લેવા જોઈએ. ઓપ્શન કેવા જોઈ લેવા જોઈએ? એલિમેન્ટ કરવા માટે કે ભાઈ ત્રિકોણના જે ખૂણા છે, જો એ ની અંદર, બી ની અંદર, સી ની અંદર અને ડી ની અંદર બધામાં 90-90-90-90 ડિગ્રી છે. તો એનો અર્થ એવો કે એ જે છે એ ખૂણો, એની કિંમત કેટલી થાય? 90 ડિગ્રી છે. ત્યાર પછી તરત સમજણ આપણે હોવી જોઈએ કે ભાઈ ખૂણો બી અને ખૂણો સી એનો ગુણોત્તર કેટલો છે? 4:5. 4:5. આમાંથી 90 સિવાય અહીંયા આપણે એક આડી લીટી કરીએ તો અહીંયા આ જે ઓપ્શન આપેલા છે એ બી સી ડી, તો એમાં 4:5 ક્યાં જોવા મળે છે? તો 4:5 ની ગણતરી જોવા જઈએ તો અહીંયા 40 અને 50 પ્લસ 90 થાય, બરોબર? એટલે કે 9 તો 18. આપને એ ખ્યાલ છે કે ભાઈ ત્રણેયના ખૂણાનો જો સરવાળો કરવામાં આવીએ એબીસી, તો એનો સરવાળો 180 થાય. તો અહીંયા 90 જે છે એ એનો હોય તો બી અને સી આ બંનેનો સરવાળો પણ 190 થતો હોય છે. હવે 90 જે છે આપેલા છે, તો અહીંયા ગુણોત્તર 4:5 આપેલો છે, તો અહીંયા ઓપ્શનમાં આપણે જોઈએ તો એ જે છે એ ઓપ્શન 4:5 નો જોવા મળે છે. તો સાચો જવાબ જે છે એ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે આપેલી અનુક્રમણિકામાં ખૂટતી સંખ્યા શોધો. આપેલી જે અનુક્રમણિકા છે, અહીંયા ક્રમ આપેલા છે, એમાં જે ખૂટતી સંખ્યા છે એ શોધવાની છે. એટલે કે 4, 8, 12, 24, 36, 72 અને ખાલી જગ્યા, બરોબર? તો આપેલી જે છે એ ખૂટતી સંખ્યા કઈ છે? એનો જ્યારે આવી ખૂટતી સંખ્યા હોય છે તો એમાં ચોક્કસ એક પ્રકારની પેટર્ન બનતી હોય છે. હવે અહીંયા જે પ્રશ્ન આપણે સમજીએ કે અહીંયા આપેલું છે મેં કે ભાઈ પેલી જે છે એ 12 કેવી રીતે આવે કે ભાઈ 3 × 4 એટલે કે 4 તેરી 12, તો 12 આવ્યા. 8 તેરી 24, બરોબર? 12 તેરી 36. તો આવી રીતે જોઈએ તો કે ભાઈ 4 જે છે એને × 3 કરીએ, 4 તેરી 12, તો 12 ક્યાં આવ્યા છે? અહીંયા બીજા ક્રમમાં આવેલા છે. તો 8 તેરી 24 અહીંયા આવેલા છે, 12 તેરી 36, 24 તેરી 72, તો 36 તેરી, બરોબર? 36 × 3 કરીએ તો શું જવાબ આવે? 36 × 3 કરીએ તો શું જવાબ આવે કે ભાઈ 6 તેરી 18, 18 નો 8 વધી 1, 3 તેરી 9 અને 1 10. તો સાચો જવાબ છે એ 108, એટલે કે ડી. હવે પછીની જે ખૂટતી સંખ્યા છે એ 108 આવે છે. તો આ રીતે જ્યારે રીઝનિંગનો પ્રશ્ન હોય અને ક્રમિક સંખ્યા આપવામાં આવેલી હોય અને ખૂટતો શબ્દ લખવાનો હોય તો એ ચોક્કસ રીતે તેમાં કોઈને કોઈ એક ચોક્કસ પેટર્ન બનતી હોય. એ ગુણાકારની હોઈ શકે, ભાગાકારની હોઈ શકે, સરવાળાની હોઈ શકે, અથવા તો વર્ગ અને વર્ગમૂળની પણ હોઈ શકે છે. તો અહીંયા જે છે એ ગુણાકારની એ ક્રમિક સંખ્યા આપેલી હતી, તો આપણો સાચો જવાબ છે એ 108 આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે ભાઈ વ્યક્તિની માસિક આવક 13,500 હતી અને તેનો માસિક ખર્ચ 9,000 હતો.
આ આવતા વર્ષે તેની આવકમાં 14% અને ખર્ચમાં 7% વધારો થયો, તો તેની બચતમાં ટકાવારીમાં શોધો તો તેની બચત કેટલી ટકાવારી વધી છે, તેની બચત કેટલી વધી છે એ જોઈએ. જો અહીંયા ગણતરી આપી છે તો અહીંયા ટકાવારી અને સરવાળા બાદબાકીનો જ પ્રશ્ન છે, બરોબર. સામાન્ય રીતે એવું કીધું કે વ્યક્તિની માસિક આવક 13,500 છે અને તેની માસિક ખર્ચ જે છે 9,000 છે, તો શરૂઆતની અંદર એની બચત કેટલી હતી, તો એની આવકમાંથી બચત બાદ કરીએ. બચત કેટલી હતી કે ભાઈ બચત શોધવી હોય તો આવકમાંથી એનો ખર્ચ બાદ કરીએ, તો અહીંયા 13,500 એની આવક હતી, એમાંથી માઇનસ 9,000 કરીએ તો બચત એની શરૂઆતની કેટલી થશે, 4500 રૂપિયા એની શરૂઆતની બચત થશે. હવે અહીંયા જે છે ગુણોત્તરનો પ્રશ્ન છે. ગુણોત્તર કરીએ તો 45 એકાથી બધું 45 થી ભાંગીએ તો 45 એકા બચત કેટલી છે, 45 એકા 45 અને ખર્ચ કેટલો છે 9,000, એટલે કે 45 દુ 9,000, 4500 દુ 9,000 અને આવક કેટલી છે 13,500, એટલે કે 4500 ગુણા 3 કરીએ એટલે 13,500 આવે. એટલે કે ગુણોત્તર કેટલો થયો આવક બચત અને ખર્ચનો, તો કે ભાઈ 3:2:1, બરોબર. તો હવે અહીંયા એની આવક કેટલી વધી છે, આ વર્ષે તેની આવકમાં 14% વધારો થયો, તો 14 એકા 14, 14 તેરી 72, બરોબર. 14 એકા 14 અને 14 દુ 28, 14 તેરી 14 ને આપણે 3 વખત ગણીએ તો 4 તેરી 12, બેતાલીસ, બરોબર. એટલે કે 42% અહીંયા ગણીએ, બરોબર. 7% ખર્ચમાં વધારો થયો, તો ખર્ચ કેટલા છે જે 2, તો 7 દુ 14%. હવે જે એ આવકમાંથી ખર્ચ બાદ કરીએ, 42% માંથી 14% બાદ કરીએ તો એ જે છે એ 28, એટલે કે એની બચત જે છે એ 28% માં વધારો થયો છે. તો આ રીતે આપણે એ ટકાવારી અથવા તો ગુણોત્તરનો પણ પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા એ રીઝનિંગ, મેથ્સ અને શિક્ષણ શાસ્ત્રના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર જીસેટ પીવાયક્યુ સિરીઝના પાર્ટ 2 ની અંદર આપણે વર્ષ 2025 ની અંદર જે પ્રશ્ન નંબર 25 થી 50 ની અંદર જે પૂછવામાં આવેલા હતા તેની સમજૂતી સાથે એ અહીંયા મેળવ્યું છે, સમજૂતી મેળવી છે. એ ઉપરાંત આપણે વર્ષ 2025 નું પાર્ટ 1 એટલે કે પ્રશ્ન નંબર 1 થી લઈ અને 25 સુધીનું પણ સોલ્યુશન મૂકવામાં આવેલું છે, જેમની લિંક જે છે એ ડિસ્ક્રિપ્ટિવમાં આપવામાં આવેલી છે. જો વિદ્યાર્થીઓ આપ જો જીસેટ ની તૈયારી કરતા હોય અને જૂના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરવા માંગતા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવા વિનંતી છે. જય ભારત, જય હિન્દ.